આગમ અધિકારી આવશ્યક સૂત્ર ઉપર આપણું વર્ણન ચાલે છે। પરમાત્માએ તે કાલ અને તે સમયનું વર્ણન કર્યું। કાળ બદલતો રહે છે, સમય બદલતો રહે છે, સંજોગો બદલતા રહે છે, પરંપરા બદલતી રહે છે, રીત રિવાજો બદલતા રહે છે। ગીતાજીની અંદર શ્રી કૃષ્ણે કહ્યું સંસાર પરિવર્તનશીલ છે, મતલબ દરેક વસ્તુમાં સમય સમય પરિવર્તન આવ્યા કરે છે, ફેરફાર થયા કરે છે। એટલે તે કાળની વાત, જે અવસર પિંડનો કાળ ચાલતો હતો, ઉતરતો કાળ ચાલતો હતો, અને તે સમય એટલે ચોથા આરાનો સમય ચાલતો હતો। 24 તીર્થંકરોમાંથી પહેલા આરામાં કેટલા તીર્થંકરો થયા? પહેલા આરામાં કેટલા તીર્થંકરો થયા? બીજા આરામાં કેટલા તીર્થંકરો થયા? ત્રીજા આરામાં કેટલા તીર્થંકરો થયા? ત્રીજા આરાના અંતમાં છેલ્લા સમયમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્મા એટલે આદિનાથ ભગવાન જન્મ્યા। એના 5 કલ્યાણકો ત્રીજા આરાના અંતમાં। ચોથા આરામાં કેટલા તીર્થંકરો જન્મ્યા? 23। ચોથા આરાની અંદર બીજા અજીતનાથ ભગવાનથી કરીને 24માં મહાવીર સ્વામી સુધી 23 તીર્થંકરો જન્મ્યા। એટલે ધર્મ કરવા માટે, સાધના કરવા માટે, મોક્ષ મેળવવા માટે ચોથો આરો સૌથી શ્રેષ્ઠ છે। કેમ તો કે ચોથા આરામાં તીર્થંકરો હોય છે, કેવલ જ્ઞાનીઓ હોય છે, મન પરેવ જ્ઞાનીઓ હોય છે, અવધિ જ્ઞાનીઓ હોય છે, 14 પૂર્વોત્તર હોય છે, અને બહુ સૂત્રી હોય છે। આ બધું ક્યારે હોય છે? ચોથા આરા। પાંચમા આરામાં તીર્થંકર નથી, અર્યંતો નથી, કેવલી ભગવંતો નથી, મન પરેવ જ્ઞાની નથી, અવધિ જ્ઞાની નથી, 14 પૂર્વધર પણ નથી। અને કદાચ કહી શકીએ તો બહુસૂત્રીમાં અમુક અપવાદ મળી શકે। બહુસૂત્રી એટલે જે આપણા આગમો છે એમાં વધારેમાં વધારે આગમ પ્રાપ્ત કર્યા હોય, વધારેમાં વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એવા પણ આંગળીના વેઢે ઘણા એટલા મળે, ઘણા ના મળે। તો પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન કુદરતનો નિયમ છે, પરિવર્તન મારો અને તમારો, આપણા બધાનો। જ્યાં સુધી જીવનમાં પરિવર્તન નહીં લાવી શકીએ ત્યાં સુધી પુનરાવર્તન। આરા ફરે છે, કાલચક્ર ફરે છે આપણા માથેથી, અને આપણે કાલચક્રમાં ફરીએ। ચમડોળમાં બેસો ને, ચમડોળ ફરે છે ને આપણે ફરીએ છીએ। હા, એવું નથી કે આપણે બેઠા છીએ ચમડોળ ફરે છે, આપણે ફરીએ છીએ, ચમડોળ પણ ફરે। એમ સમય પણ ફરે છે, સમય બદલે છે, તેમ આપણે પણ બદલીએ। પરિવર્તન, પુનરાવર્તન નહીં।
પુનરાવર્તન તો આ જીવે અનાદિકાળથી કર્યું જ છે. એકની એક ઘટમાળા ચાલ્યા જ કરે છે. જન્મવું, જીવવું અને મળવું. આજ ને બીજું શું? જન્મવું, જીવ જન્મે છે. જીવવું, જ્યાં સુધી જેટલો આયુષ્ય હોય એટલો આપણે જીવીએ છીએ. અને પછી આ ત્રણમાંથી મુક્ત થવું છે. જન્મમાંથી મુક્ત થવી અને કેવા બનવું છે? અજન્મા. જન્મમાંથી મુક્ત બન્યું. હવે મારે જન્મ નથી લેવું. કેવા કેવા આત્માઓ જ્યારે ગજસ્સુ કુમાર દીક્ષા લેવા તૈયાર થયા, વૈરાગ્ય થયો. અને કેવો વૈરાગ્ય થયો? વૈરાગ્ય ત્રણ પ્રકારના. વૈરાગ્ય ત્રણ પ્રકારના. સંસાર ઉપરથી મન ઉઠી જાય, ધંધામાં સફળતા ન મળે, બૈરી છોકરાથી કંટાળે, શરીરથી લાચાર બની જાય, શરીરમાં બધા રોગ ઘૂસી જાય, એને સંસાર પ્રત્યેથી નફરત થઈ જાય. આવો સંસાર કે શાંતિનો છાંટોય નથી. એવા સંસારમાં રહીને કરવું શું? દુઃખ ગર્ભિત વૈરાગ્ય. કેવો? દુઃખ ગર્ભિત. આ દુઃખ છે, દુઃખ તો દાવાનળ છે. અને આવા દુઃખમાં મારે જીવવું પણ વ્યર્થ છે. ત્યાં સુખનો છાંટો નથી. એક આંખનો પલકારો અને એક શ્વાસ પણ સુખનો લેવાતો નથી. એમાં મારે કરવું શું? તો કેટલાક જીવો એવા હોય દુઃખ ગર્ભિત વૈરાગ્ય પામે. એના કરતા સાધુપણું દજ્જે સારું. કાંઈ જ ઉપાધિ. અને કદાચ કઈ તકલીફ પણ થાય ને તો સંઘ ને શ્રાવકો ખમા કરે, ખડી પગે. તો એવા દુઃખ ગર્ભિત વૈરાગ્ય. એક વખત એક પ્રસંગ બન્યો. આ ચોમાસાના દિવસો આવતા હતા. હવે તો છતો થઈ ગઈ. ત્યારે છત પણ વરસાદના કારણે ચૂંટી હોય, એટલે છતમાંથી પણ પાણી પડતું હોય. અને છતમાંથી પાણી પડે તો કેટલો ખર્ચો કરવો પડે? થોડું ઘણું શું? છત જ લીકેજ થઈ ગઈ, બદલાવી પડે. અથવા તો વધારે પડતું બધું તોડફોડ કરી અને નવેસરથી બધું કૂબો ભરીને પ્લાસ્ટર બીજું ત્રીજું ટાઇલ્સ બદલાવે, આ કરે તે કરે અને ખર્ચો કરે. પણ નળિયાવાળા મકાન હોય, નળિયાવાળા મકાનમાં ક્યાંકથી કોક નળિયો ચૂકતો હોય તો એક નળિયો જ બદલાવાનો. હા, બધા બદલાવાના ન હોય. તો ચોમાસું આવે પેલા નળિયાવાળા મકાન, આપણે તો દિશામાં કોઈ નળિયાવાળું મકાન જોવા નથી મળે. ઠીક છે, ત્યાં આગા પાછા હશે જૂના મકાનો, ત્યાં હોય ખરા. જૂના દિશામાં જાઓ ને સદર બજાર બાજુ ત્યારે મળે. સદર બજારમાં જાઓ તો નળિયાવાળા મકાન આજે પણ મળે. એમાં પણ માંગરોળી નળિયા પણ મળે. માંગરોળી નળિયા એટલે વિલાયતી નળિયા. સૌરાષ્ટ્રમાં માંગરોળ કરીને ગામ છે. નળિયા ત્યાં બને. આ ઘડિયાળ ક્યાં બને? મોરબીમાં. ઘડિયાળ અને પ્રાય કરીને ટાઇલ્સ તમે જે લગાડો ને મકાનમાં, એનો વધારે પડતો ઉદ્યોગ ક્યાં છે? તો કે મોરબીમાં. કેમ? દરેક કોઈ પણ સિટી કે કોઈ પણ એરિયાની એક વસ્તુ વખણાતી હોય. એ વસ્તુ ત્યાંની સારી હોય. તો માંગરોળી એટલે કે વિલાયતી નળિયા અને દેશી નળિયા જે આપણા કુંભારો બનાવતા. ગામડામાં એવું મકાન ચોમાસું આવે એથી પહેલા શું કરવાનું હોય? એને તમારી ભાષામાં શું કહો? ચડાવવાના હોય. ગુજરાતી તમારી ગામઠી ભાષા, પણ ગુજરાતી ભાષામાં શું કહેવાય?
નળિયા સંચારવાના. હા, નળિયા સંચારવાના ગુજરાતી શુદ્ધ ગુજરાતીનો શબ્દ છે. નળિયા ચરાવવાના એ આપણો ગામથી શબ્દ છે. પણ નળિયા સંચારે બધા ચોમાસું આવે એથી પહેલા, કેમ કે વરસાદ આવશે કે નળિયા ફૂટેલા હશે, બીજા કૂતરા ચડતા હોય, મોર ચાલતા હોય, બીજા ક્યારેક કોઈ ચોરે આવી જતો હોય અને ઉપર ચાલવાથી નળિયા તૂટે. નળિયા તૂટે ને વરસાદ પડે તો પાણી બધો ઘરમાં આવે. તો એથી પહેલા શું કરવાનું? ચાળી નાખવાના, એટલે સંચારી નાખવાના. એટલે કોઈક શેઠને ત્યાં, શેઠનું મકાન હતું, નળિયાવાળું મકાન હતું, ચોમાસું આવ્યું હતું, એટલે શેઠે વિચાર કર્યો કે હજી તો વરસાદ પડશે અને ઉપરથી સુવાક થશે, એટલે કે અંદર પાણી પડશે, મારો મકાન બગડશે. એથી પહેલા શું કરી લઉં? પહેલા નળિયા સંચારી લો, એટલે કે નળિયા ચાળી લો. એટલે બધાને તો આવડે પણ નહીં. આ એક કળા છે નળિયા સંચારવાની, એ પણ કળા છે. જેને આવડતી હોય એને આવડે. તો એવા ગામની અંદર 2-4 જણા હોય, 2-4 જણા ગામમાં હોય એવા કે જે નળિયા સંચારવાનું કામ કરતા હોય. તો શેઠે ભાઈને બોલાવ્યા. એ સામાન્ય પરિસ્થિતિ, ગરીબ ઘર અને નળિયા સંચારીને પછી જેવી સિઝનો એવા કામ એ કર્યા કરે. એમાં નળિયા સંચારને બોલાવે. મકાનના નળિયા સંચારવાના છે, એટલે બધા તૂટ્યા ફૂટ્યા કાઢી નાખવાના છે. જરૂર નવા 2-4-25 નવા નળિયા નાખવા જ પડે. તો એ નળિયા સંચારો શેઠના મકાને ચડી ગયા. નળિયા ઉથલાવે છે, ઉથલાવીને એક એક બાજુ મૂકે છે. પાછું બધું સાફ સફાઈ કરી, બોગરો સાથે લેવો પડે, બધું સાફ કરવું પડે. કચરા ભરાયા હોય, 1 વર્ષ થઈ ગયો હોય, એટલે એને બધાને સાફ કરતો જાય અને નળિયા પાછા વ્યવસ્થિત એમ ગોઠવતો જાય. આ કામ એનું ચાલુ છે. બપોરનો સમય થયો. સંભળાય છે ને બધાને? અવાજ નહીં કરો તો વધારે સંભળાશે. બપોરનો સમય થયો. શેઠાણીએ ઘરમાં એનો જે રસોડાનો ભાગ હતો એટલો ભાગ રહેવા દીધો હતો કે આ બધું પછી, એટલે ત્યાં રસોઈ પણ એ કરી હતી. અને એવા સમયમાં એક સંત ભોજડી માટે ફરતા 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 સંત ભોજડી માટે નીકળે. ઊંચ નીચ ને મધ્યમ. ઊંચ નીચ ને મધ્યમ. નીચ એટલે હલકા નહીં, ઊંચ નીચ ને મધ્યમ 3 શબ્દ બોલાયા શાસ્ત્રમાં આવે છે. એટલે હલકી જાત નહીં, જાતકારી વ્યવસ્થિત શાકાહારી. એના ઘરમાં બીજું કાંઈ બનતું ન હોય. અને આજે તો હવે કોને ઊંચ કહેવા ને કોને નીચ કહેવા ખબર નથી પડતી. ઊંચ ઘરની અંદર, જૈન શ્રાવકના ઘરની અંદર નજરો નજર જોયેલી વાત કરું છું કે ફ્રીજની અંદર જ્યાં તમારે લીંબુને રાખવાની જગ્યા હોય ને એની અંદર એવો સ્ટેન્ડ હોય. ફ્રીજના દરવાજાની અંદર, ફ્રીજનો દરવાજો ખોલો તો એની અંદર એવો સ્ટેન્ડ હોય. એમાં બાટલા રાખવાનો પણ સ્ટેન્ડ હોય ને, એમાં તમે બાટલા રાખી શકો. પછી નાના નાના ગોળ રાઉન્ડ કરેલા હોય એની અંદર લીંબુ વગેરે રાખવા હોય તો તમે રાખી શકો. અને હું વરવા ગયો ઘરે, બેન બહુ ઉતાવળિયા હતા. ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી ગયેલો. મારી નજર પડી ફ્રીજ ઉપર. નજરથી આ કામ કરે, લેવાનું કામ ન કરે, જોવાનું કામ કરે. મારી નજર ફ્રીજના દરવાજા ઉપર ગઈ. મને વિચાર થઈ પડ્યો, આ શું? હું ઘર ભૂલી ગયો છું? બીજા કોઈના ઘરમાં આવી ગયો છું? જૈનનો ઘર હોય તો આવી વસ્તુઓ જૈનના ઘરમાં ન હોય. મને વિચાર થયો. બેન પરિચિત લાગ્યા. જેને આવકાર્યો, પધારો, મારા ત્યાં લાભ આપો, ભાવથી કહે છે. બેન થોડા પરિચિત પણ લાગ્યા. તો પછી ઘરમાં આવું કેમ? એટલે વરવાનું મેં પછી કર્યું. એથી પહેલા પ્રશ્ન પૂછ્યો, બેન તમે જૈન છો? આ ઘર જૈનનો છે? હા હા, મારા છે શ્રાવકનું ઘર છે. આમ ખુશીથી આનંદથી કીધું, તમારા શ્રાવકનું ઘર છે. બેન શ્રાવકના ઘરમાં આવવું હોય? સફેદ ઈંડા ફ્રીજની અંદર દરવાજામાં ગોઠવેલા હતા. મેં કીધું તમે કહો છો કે તમારા શ્રાવકનો ઘર છે, જૈનનો ઘર છે, અને એ ઘરની અંદર આ ફ્રીજની અંદર આવી વસ્તુઓ જોવા મળે છે, તો આ શું? બેન બિચારા જરા શરમાઈ ગયા.
એને શરમ આવી આંખમાં, આંખો ઢળી ગઈ, કારણ કે હવે ઊંચું કરીને જોઈ શકશે એમ નથી, કારણ કે ઘરનો ભેદ ખુલી ગયો. અને બેન બિચારા આમ આંખો ઢાળીને દુઃખ વ્યક્ત કર્યો. ગુરુદેવ, એવું શિક્ષણ મળે છે. ઈંડાની અંદર પ્રોટીન છે, ઈંડામાં પ્રોટીન છે. આજનું શિક્ષણ બધું આવું શીખવાડે છે. આજના અભ્યાસક્રમોમાં બધું આવું આવે છે. અને ન ખાવાનું તમને ખવડાવી દે. એટલે હવે છોકરાને અમે ઘણું સમજાવીએ છીએ કે દીકરાઓ આપણા ઘરમાં ન શોભે, આપણા ઘરમાં આવું ન રખાય, પણ હવે માનતા નથી. શું કરીએ? અને છોકરાઓ માટે આ રાખવું પડે છે. આમ બિચારા બેન શરમાતા બોલ્યા. મને લાગ્યું કે બેન સાચા છે. ઘરમાં ન ચાલતું હોય, છોકરાઓ પાસે છોકરા ધમાલ કરતા હોય અને એના માટે આ બધું કરવું પડતું હોય તો મા બાપે બિચારા શું કરે? તો મેં એટલું કીધું, બેન તમારા છોકરાને જરા કહેજો ને. એ મહારાષ્ટ્ર પધાર્યા હતા અને એમને કીધું છે કે સાંજના અનુકૂળતાએ મહારાષ્ટ્ર પાસે દર્શન કરી આવો. બેને છોકરાને કીધું એ ખરું અને છોકરા આવ્યા ખરા. સાંજના સમય પ્રતિક્રમણ થઈ ગયો હતો ને પછી બેઠા હતા અને છોકરા આવ્યા. એટલે મેં કીધું, તમે કોણ છો? મહારાષ્ટ્ર આજે તમે ઘરે પધાર્યા હતા ને અમારા, મારી મમ્મીને તમે પૂછ્યું હતું ને, કીધું હતું ને કે છોકરાને ઉપાશ્રયમાં મોકલજો. એટલે મારી મમ્મીએ કીધું છે એટલે અમે આવ્યા છીએ. પોતાની ઈચ્છાથી જે ભાવનાથી નહીં, મમ્મીએ કીધું છે એટલે આવ્યા છીએ. બહુ સરસ. મમ્મીના કહેવાથી આવ્યા એ મોટી વાત છે. એ તો આજે તો ના પાડી દે, અમે ખાનકબાનો ઉપાશ્રય નહીં જઈએ. એ ધર્મ ધ્યાન બધું તમારે કરવાનું. એ તો પહેલાની કહેવત છે, દોષો કરે પોષો, દોષો કરે પોષો અને આવી કર્યો પા. હવે એ બધું અમારે, પણ આજે તો જો દિશાની અંદર નાની ઉંમરના છોકરા છોકરીઓ યુવાનો અને બધા તપસ્યામાં લાગેલા છે, ધર્મ ધ્યાનમાં લાગેલા છે, નીતિ નિયમમાં લાગેલા છે. આથી પરિસ્થિતિ પરિવર્તન સંસારનો નિયમ છે. બસ એવી એની દિશા મળે, એવા પ્રકારનું એને વાતાવરણ મળે, એવા પ્રકારના એને સંસ્કાર મળે તો પરિવર્તન આવી જાય છે. મેં છોકરાને કીધું બેસો, જો અનુકૂળતા હોય તો એ બેઠા છોકરા અને પછી ધીમે ધીમે એમને મેં સમજાવ્યું. એ શીખ્યા હતા એ વાત અમારી પાસે રજૂ કરી. એ જે સ્કૂલમાં કોલેજમાં જે અભ્યાસ કર્યો હતો એ વસ્તુ અમારી પાસે રજૂ કરી કે ગુરુદેવ તમે કીધું ઈંડા ન ખવાય, પણ ઈંડા તો નિર્જીવ હોય છે. શું કહે છે ગુરુદેવ? ઈંડા તો જીવ નથી કે જેમાં જીવિતતાનો પાપ લાગે. એ તો શું છે? નિર્જીવ છે. તો વાત તો તમારી કદાચ સાચી પણ હોઈ શકે, વાંધો નથી. ઈંડા ખોટા પણ હોઈ શકે, પણ મેં કીધું એની અંદરથી તમે લ્યો શું છો, ખાવ શું છો? તો કે મારા છે એમાંથી પ્રવાહી આવે. પ્રવાહી ઈંડાની અંદર ચીકણો પદાર્થ હોય, લિક્વિડ જેવો. એ અમે શું કરીએ કે ખાઈ જઈએ. એનાથી અમને પ્રોટીન મળે, વિટામિન મળે, કેલ્શિયમ મળે. આવી ઘણી બધી વાતો કરી. એ જે ભણ્યા હતા સ્કૂલમાં, એને જે ભણાવવામાં આવ્યું હતું એ બધી વાતો કરી. એનાથી અમારું શરીર કેવું બને? સશક્ત બને, મજબૂત બને, બાંધો વ્યવસ્થિત બને. આવું બધી એને રજૂઆત કરી. મેં કીધું એ વાત તમારી બરોબર છે. ચાલો, પણ એ રગડો શું છે? રગડો અંદરથી કોઈ નાખેલો છે અંદર. આપણે બટાકા વડા તમે બનાવો ને તો એની અંદર બટાકું નાખવો પડે. પોતાની બેડો તો આવે નહીં ને, નાખવો પડે, એને તળવો પડે બને. પણ આની અંદર જે ઈંડો છે એની અંદર રગડો છે. તો એ ઈંડો ક્યાંથી આવે છે? ઝાડ ઉપર થાય છે. એને મેં સમજાવ્યું પછી કે શાકાહાર કેને કહેવાય. આ છોકરા દલીલ કરી કે જીવ નથી તો શાકાહારમાં ગણાય. મેં કીધું શાકાહાર જે વનસ્પતિ હોય, વનસ્પતિ ઝાડમાં થતું હોય, ફળફૂલથી થતું હોય એ જ વનસ્પતિ શાકાહાર છે. બાકી કોઈ પ્રાણીના શરીરમાંથી કોઈ વસ્તુ નીકળે એને શાકાહાર કેવી રીતે કહેવાય? તો આ ઈંડો ક્યાંથી નીકળે છે? મારે છે એ તો ઈંડો તો મરઘીના પેટમાંથી નીકળે. ક્યાંથી નીકળે છે? મરઘીના પેટમાં. તો અંદર જે આ બધી લિક્વિડ ભરેલી છે ને, રગડો ચીકણો એ શું છે? એ પણ મરઘીના પેટમાંથી જ આવે છે ને. તો કે આ એ પેટમાંથી આવે છે ભાઈ. આ મરઘીના પેટમાંથી આ ગંદકી આવે છે. શું આવે છે? આ ગંદકી આવે છે. એ ઈંડાની અંદર ભરાય છે, એનો ઈંડો બને છે. પછી કાલક્રમે એની અંદર જીવ ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં નહીં, પછી કાલક્રમે એમાં શું થાય છે? એમાં જીવ ઉત્પન્ન થાય છે. પછી ઈંડો શેકાય છે, એને મરઘી સેવે છે. એને શું કરે છે? સેવે છે. એના ઉપર બેસે, એને ગરમી આપે. ગરમી
અને એથી કરીને ઈંડો સેવાય, અને સેવાયા પછી અંદર જે જીવ ઉત્પન્ન થયો એ ઈંડો ફૂટીને બહાર આવે. પણ પહેલા જે અંદર રગડો છે એ રગડો શું છે તો કે ગંદકી છે. શું છે? કોઈ પણ જીવ સાંભળી લેજો ઉત્પન્ન ક્યાં થાય છે? ગંદકીમાં. હું અને તમે આપણે બધા માના ઉદરની અંદર ગંદકીમાં ઉત્પન્ન થયા છીએ. ક્યાં ઉત્પન્ન થયા છીએ? અવાવરું અંધારી કૂટડી અને એની અંદર પરુ ને પાચ લોહી અને માસ, એની અંદર આપણી શું થઈ છે? ઉત્પત્તિ થઈ છે. તો ઉત્પત્તિનું સ્થાન છે ને ગંદુ છે. કેવો છે? ગંદુ. અંદર તો બધી ગંદવાડ છે ને, તમે ગમે ત્યાંથી કાઢો, ગમે ત્યાંથી કાઢો, ગંદકી નીકળવાની છે, લોહી નીકળવાનું છે, પરુ નીકળવાનું છે, પાક નીકળવાનું છે, વિષ્ઠા નીકળવાની છે, ચરબી નીકળવાની છે. આવી બધી જ વસ્તુ શરીરમાં છે, એમાં જીવ ઉત્પન્ન થાય છે. તો ઈંડાની અંદર જે છે ને એ રગડો, એ પેલી કુકડી એટલે કે મરઘીના પેટની ગંદકી છે. શું છે? એના પેટની ગંદકી છે. અને ગંદકી તમે ખાવ છો, અને ગંદકી ખાવાથી તમારી બુદ્ધિ કેવી થશે, તમારા વિચારો કેવા થશે? એટલે તો કહેવત છે ને, અન્ન તેવો મન એક વાર, પછી અન્ન તેવો ઓડકાર. પછી જેવો અન્ન ખાશો એવો તમને શું આવશે? ઓડકાર આવશે. મૂળા ખાવ તો કેવો ઓડકાર આવશે? મૂળા ખાવ, મૂળા, તો એનો ઓડકાર કેવો આવે? તો કે જેવો અન્ન તેવો ઓડકાર. અને પછી અન્નની અસર સીધી કોના ઉપર પડે? મન ઉપર. જેવો અન્ન ખાધો હશે એવા મનની અંદર શું આવશે? વિચારો આવશે. એટલે આહાર પણ કેવા હોવા જોઈએ? સાત્વિક હોવા જોઈએ. આહાર પવિત્ર હોવા જોઈએ. આહાર શુદ્ધ હોવા જોઈએ. અને એવા શુદ્ધ આહાર, સાત્વિક આહાર, પવિત્ર આહાર, નિર્દોષ આહાર વાપરવાથી આપણા મનના ભાવ, વિચાર એ પણ બધા કેવા રહે? પવિત્ર રહે છે. તો આ વાત હું કરતો હતો કે નળીઓ સંચારો ઉપર નળિયા સંચારી રહ્યો હતો, સાફસૂફ કરી રહ્યો હતો, અને કચરો બધો કાઢી રહ્યો હતો. તો ઉપર જયારે નળિયા ઊંચા કરીને તો નીચે દેખાય ઘરમાં, કારણ કે ઉપર બધી વંજીઓ ગોઠવેલી હોય, છૂટી છૂટી વંજી ગોઠવેલી હોય. એટલે વંજીમાંથી નીચે દેખાતું હોય, સાફસૂફ કરતો હોય, એટલે નીચે કોણ આવે છે ને કોણ જાય છે ને શું બને છે એ બધું કોણ જોવે છે? નળિયા સંચારો ઉપરથી એ જોઈ રહ્યો છે. કોણ પધાર્યા છે? સંત પધાર્યા છે, સાહેબજી નહીં. આજે લોકો અમને કહે છે સાહેબજી પધારો. સાહેબજી નહીં, સંત પધાર્યા છે, ગુરુદેવ પધાર્યા છે, મુનિરાજ પધાર્યા છે, અણઘાર પધાર્યા છે, બાપજી પધાર્યા. આ શબ્દ ભાવવાળી શબ્દ છે. તમે ગુરુદેવ શબ્દ બોલો અને ગુરુ સાંભળે તો એને તમારા ઉપર કેટલા પ્યાર આવે. અને કોઈ સાહેબજી કે મેં પહેલા કીધું હતું, મને કે સાહેબજી સાતાવજી કીધું, સાહેબજી હું સાહેબજી છું જ નહીં. હા, મેં તો દીક્ષા લીધી છે, અણઘારપણું, સાધુપણું સ્વીકાર્યું છે. એટલે તો મહારાજ સાહેબ બોલો તો બરોબર છે, બાપજી બોલો તો બરોબર છે, મહારાજ સાહેબ બોલો તો બરોબર છે, ગુરુદેવ બોલો તો બરોબર છે, ગુરુજી બોલો તો પણ બરોબર છે. અને ભિક્ષુ બોલો ને, ભિક્ષુ તોય બરોબર છે. ધર્મમાં આગમની અંદર વાત આવે છે, ભિક્ષુવા ભિક્ષુણીવા, ભિક્ષુ અને ભિક્ષી એ સાધુ અને સાધ્વી એવા બધા. સમણોવા સમણીવા શ્રમણ શબ્દ છે. સાધુ માટે કયો શબ્દ છે? શ્રમણ. શ્રમણ શબ્દ કેમ છે? તો કે શ્રમ કરે. સાધુ શું કરે? સાધુ શ્રમ કરે. શ્રમમાં પોતાનું કામ પોતે કરે અને વધારે સાધનાથી શ્રમની અંદર પોતાના આત્માને ભાવિત કરે. તો પેલો નળિયો સંચારો ઉપરથી જોઈ છે, નીચે કોણ પધાર્યા? મુનિરાજ પધાર્યા છે. અને મુનિરાજ પણ ખરા બપોરે ધોમ તડકામાં આવ્યા છે. સાધુની ભિક્ષાની વાત છે ને મંગીલાલભાઈ, સાધુ આજે તો અમે દિવસ ઉગેરી નીકળીએ વોરવા માટે. ભગવાને કીધું છે નહીં, પહેલા પોરે ધ્યાન, બીજા પોરે સજ્જાય, ત્રીજા પોરે ગોચરી. કયા પોરે? નિયમ આ છે. પછી એ નિયમ આવે, બાંધછોડ થઈ ગઈ, એમાં સમય કામ કરતો હોય, કાળ કામ કરતો હોય, અમારા પણ મન કામ કરતા હોય, અને એ બધામાં હવે 3 ટાઈમ વાપરવાનું થઈ ગયું. અને નહીં તો સાધુની ગોચરી ક્યારે? મધ્ય બપોરે. ક્યારે? મધ્ય બપોરે. અને તેમાં પણ ગ્રસ્થી બધું ખાઈ પીને પરવારી રહ્યા હોય. એમણે જમી લીધું હોય, બધું જ વધ્યું ઘટ્યું કંઈ પણ હોય એ આર્યામાં, ફ્રીજમાં નહીં. આજે વધ્યું ઘટ્યું તમે ક્યાં મૂકી દો?
ફ્રીજમાં મૂકી દો અને પછી મારા સબ આવે તો મારે ફ્રીજમાં પડ્યું લ્યો આ લાભ હાથે કરીને શું કર્યું ગુમાવ્યું અરે વસ્તુ તૈયાર પણ છે પણ ફ્રીજમાં મૂકી દીધી છે હવે ફ્રીજ ખોલીને તમે સાધુ સાધુને આપવા માટે કરશો તો સાધુ સાધુ લેશે નહીં કેમ તો કે ફ્રીજ સચેત છે એની અંદર જીવ છે એની અંદર આરંભ સમારંભ ચાલે છે એટલે એવા દ્રવ્યો ભલેને ખપતા હોય તે છતાં પણ સાધુ ઇનકાર કરી દે અમને નથી આવા પ્રકારના આહાર દોષિત આહાર અમે લેતા નથી તો વધુ ઘટ્યું તો પહેલા શું હતું આપણા ઘરોમાં વધુ ઘટ્યું રાખવા માટે આર્યા કહેવાય અથવા તો અલમારી કહેવાય એ પણ શબ્દ છે અને આજની ભાષામાં તો કબાટ કહેવાય એની અંદર વાટકામાં કાંઈ પણ થોડું ઘણું ભાત વધ્યા હોય શાક વધ્યો હોય કે રોટલી વધી હોય એ બધું આર્યામાં મૂકી દે અને કોઈ સાધુ સંત આવે તો તમને કેવો લાભ મળી જાય વધારો ગુરુદેવ અને ગુરુદેવ આજે કોઈ પૂછતું નથી હું પૂછતો નથી બીજા કોઈ પૂછતા નથી કે સાધુ ભોરવા આવે તો એવું તમે સાંભળ્યું કે કોઈ સાધુ સાધુએ તમને પૂછ્યું હોય કે તમે બધા જમી લીધું કોઈએ પૂછ્યું છે પૂછવાની જરૂર નથી કારણ કે જો પૂછતું અને બધું પૂરું થઈ ગયું હતું તો એટલે સાધુ પહેલા પૂછે બધા જમી લીધું છે શા માટે પૂછે ખબર છે જો જમી લીધું ન હોય અને જમવાનું એમને બાકી હોય અને સાધુ કદાચ એક સંગાડો આવ્યો કે બે સંગાડા આવ્યા અને ગોચરી એમને ભાવથી વોરાવી દીધી વોરી ગયા હવે રોટલી ઘરમાં 4 જણા હતા અને 4 જણા માટે ગોચરી રોટલી બનાવી હતી અને એમાંથી અડધી સાધુ વળી ગયા હવે 4 જણા માટે પૂરી નહીં થાય ગોચરી રોટલી તો શું કરશે બીજો લોટ બાંધશે બીજી રોટલી બનાવશે એટલે પછી બનાવ્યું કોના માટે બનાવ્યું કે સાધુના નિમિત્તે બનાવ્યું સાધુ એટલે સાધુ પૂછે કે તમે બધા જમી પરવારી રહ્યા છો અને ગ્રસ્તી કહે કે હા ગુરુદેવ અમે બધું જમી પરવારી રહ્યા છીએ આ પોરો હવે આ છે ને બધું વધેલું છે એમાંથી આપને જે અનુકૂળ હોય તે પોરો એટલે પહેલા નહીં આજે તો મોડું થઈ જાય તો ઠંડુ થઈ જાય મોડું થઈ જાય તો ઠંડુ થઈ જાય ઠંડુ આવે કોઈને અનુકૂળ આવે નહીં એટલે ટાઈમસર પહોંચી જવાનું ટાઈમસર વોરી લેવાનું ગ્રસ્તીનું જે થવાનું પરિસ્થિતિની વાત કરું છું આ પરિસ્થિતિ તો સાધુ બપોરના ધોમ તાપમાં મધ્ય બપોરે કયા બપોરે મધ્ય બપોરે જાવી ગોચરી લેવો સુજંતવા શું કહ્યું છે ભગવાને કે મધ્ય બપોરે ગોચરી જવું મધ્ય બપોર શા માટે બતાવે એનું કારણ તમને કહી દઉં તો મધ્ય બપોર જે નીકળ્યા હોય તો તડકો ફૂલ હોય બરોબર છે ને અને પડછાયો પડે નહીં પડછાયો મધ્ય બપોરે સૂરજ ક્યાં આવે માથા ઉપર આવે તો એનો પડછાયો વગેરે પડે નહીં પડછાયો વગેરે પડે નહીં એટલે છાંયો ક્યાં પણ આવે નહીં હવે એવા સમયે રસ્તા ઉપર કોઈ કીડીએ ન હોય અને કોઈ મકોડો ન હોય કારણ કે જમીન તપેલી છે આપણા પગ પડતા હોય તો કીડી મકોડીની બિચારાને શું દેતા હોય એ તો તરત જ શું થઈ જાય તો આવા તાપમાં કીડી મકોડી પણ રોડ ઉપર હોય નહીં એટલે રોડ કેવો બની ગયો હોય હા જીવ જંતુ રહિત બની ગયો હોય એટલે સાધુ એના ઉપર ચાલે કદાચ ઉપયોગથી જ ચાલે પણ કદાચ ઉપયોગ ન પણ રહે તો જીવ જ નથી કોઈ રસ્તામાં એટલે વિરાટ ન થવાની કોઈ શક્યતા જ નથી તો આ ભગવાને નિયમ બતાવ્યા છે અમારા સાધુના આત્માની રક્ષા કરવા માટે કેવા દયાળુ છે પ્રભુ કેવા કરુણાવંત છે પ્રભુ કે અમને દોષ ન લાગે અમારો આત્મા દોષિત ન થાય અમારો આત્મા કર્મ ન બાંધે મા બાપ હંમેશા જેમ દીકરાની ચિંતા કરે છે કે મારા દીકરાને તકલીફ ન થાય એમ પ્રભુ કોની ચિંતા કરે છે સંતોની ચિંતા કરે છે કે મારા શાસનમાં આવેલા સંતો એમને દોષ ન લાગવો જોઈએ આવા પ્રકારના કરુણા સાગર પરમાત્માએ કેટલા સરસ નિયમો બતાવ્યા છે અને નિયમોનું જેટલું વિશેષ સારા પ્રમાણમાં પાલન થાય એટલું આત્મા દોષથી રહિત થાય દોષથી બચી જાય તો આ મધ્ય બપોરે ગોચરી નીકળ્યા છે અણવારે પગે ચાલે છે નીચે ઈરિયા સમિતિ જોઈને જો કીડી મકોડી કોઈ જીવજંતુ છે જ ને અને છતાં પણ કદાચ કોઈ હોય તો એની વ્યર્થના કરીને ચાલે છે અને ફરતા
મેં વાત કરી હતી કે ઊંચ નીચ ને મધ્યમ, ઊંચ નીચ ને મધ્યમ. તો કે ઊંચ એટલે સાવકાર, બહુ તવંગ શ્રીમંત એવા કુટુંબની અંદર પણ સાધુ ગોચરી જાય. નીચ એટલે સાવ નબળા પરિસ્થિતિ જેની કંગાલ હોય, દાંત અને અન્નને વેર હોય. સમજી ગયા? દાંત આપણે દાંત છે, દાંત અને અન્ન એટલે ખોરાક, એને વેર હોય, ભેગા ન થાય. અન્નને દાંત ભેગા જ ન થાય, એટલે બિચારાને પૂરતું મળતું પણ ન હોય. એવા જે ગરીબ પરિવારો હોય એના ઘરે પણ સંત જાય. જે કંઈ પણ હોય, ભાવના તો એની પણ હોય ને, અને એ પણ પોતાના ઘરમાં જે કંઈ પણ હોય, ભલે ને રોટલો હોય તો રોટલો, પણ ભાવથી શું કરે. અને મધ્યમ એટલે સામાન્ય પરિસ્થિતિ વાળા ઘર હોય, બધા જ ઘરમાં જાય. શેઠના જ ઘરમાં જવું, સાવકારના જ ઘરમાં જવું, અરે એને ત્યાં તો સરસ મજાની રસોઈ હશે અને સરસ મજાની ગોચરી મળશે. આપણે સામાન્ય ઘરમાં નહીં જવાનું, સારા શ્રીમંતના ઘરમાં જવાનું. તો ગોચરી કેવી મળશે? રસવંતી ગોચરી મળશે. સાધુ એવી અપેક્ષા ન રાખે, જે મળે તે. કારણ કે એને રસની જરા પણ ઈચ્છા ન હોય, સ્વાદની જરા પણ ઈચ્છા ન હોય. એને તો શું કરવાનું હોય? આ મકાન વાપરીએ છીએ ને, મકાન તમે કોઈના ભાડુંથી મકાન વાપરતા હોય ને તો ભાડું આપવો પડે ને. તો આ શું છે? આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો. આ બંગલો છે, આ શરીર છે, એની અંદર કોણ રહે છે? જીવરાજ શેઠ. આ બંગલામાં કોણ રહે છે? જીવરાજ શેઠ. એટલે પેલો નામ જીવરાજ નહીં, જીવ. કોણ? આ જીવ. આ મકાનની અંદર, એ મકાનની અંદર પોતે રહે છે. ભાઈ ભાડાના મકાનમાં રહે છે તો એને ભાડું આપવું પડે. ભાડાના મકાનમાં રહે ને એ ફક્ત ભાડું આપે, પણ ભાડાના મકાનમાં રહેતો હોય ને એ વ્હાઇટ વોશ ન કરાવે. ભાડાના મકાનમાં કોઈ ભાડુઆત રહેતો હોય એ વ્હાઇટ વોશ કરાવે, એ કલર કરાવે, એ પ્લાસ્ટર વગેરે કરાવે, એ પોપડા વગેરે ઉખડી ગયા તો રિપેરિંગ કરાવે. મારો મકાન જે છે, મારે તો ભાડાનું છે, એ રે હશે ત્યાંથી બરોબર છે. એ તો બીજા મકાનમાં ચાલ્યા જશે, આપણે બીજા મકાનમાં ચાલ્યા જશે. આ મકાન છોડવો પડશે, આ મકાન છોડવો પડશે. પણ બીજો મકાન સારો મળે ને, સારો, અને તપાસ હાલથી જ કરતા રહેજો. ઓછી તો મકાન છોડવો પડશે, અને સારો કોઈ મકાન દેખાતું જ નથી, અને પછી કૂતરાના મકાનમાં ઘૂસવું પડે, બિલાડાના મકાનમાં ઘૂસવું પડે, અને આવી પરિસ્થિતિ સર્જાય. એના કરતા અત્યારથી શું કરી લેવું જોઈએ? તો આ મકાન મારે ખાલી કરવું પડે, એથી પહેલા સારા મકાનમાં જવા માટેની તૈયારી પણ હોવી જોઈએ. એટલે એના માટે અત્યારથી તમે તૈયારી કરો. પેલા નરિયા સંચારાની વાત એ ચાલી રહી છે. નીચે મુનિરાજ પધાર્યા છે, અને શેઠાણી કેવા ભાવ વિભોર થઈ જાય છે. ઓહો, આજ ફર્યો ઘર આંગણેજી, વીણ કાળે સહકાર. સહકાર એટલે સંસ્કૃત શબ્દ છે, સહકાર એટલે આંબો. સહકાર એટલે આંબો, સંસ્કૃતમાં કેરીની, આંબાની સહકાર કહેવાય છે. તો આજ ફર્યો ઘર આંગણેજી, મારા આંગણામાં આજે વીણ કાળે, કાર નથી, સીઝન નથી, ઋતુ નથી, અને શું પાક્યું છે? આંબો પાક્યો છે. વીણ કાળે સહકાર. એટલા ખુશ થાય છે, એટલા ખુશ થાય છે કે સંતોના પગલા મારે ત્યાં જ્યાંથી, અને જ્યાં સંતોના પગલા થાય ત્યાં સંતોના પગલાને સાંભળજો. સંતો તમારી પાસેથી કોઈ વસ્તુ લેવા નથી આવતા. ગોચરી ભલે એને જરૂર છે ને આવ્યા છે, નિર્દોષપણે લે છે, પણ લે છે એના કરતા વધારે દે છે. તમારી પાસે લે છે ને, લે તો શું કે રોટલી કે દાળ કે ભાત કે કદાચ બહુ બધું કે સારી વસ્તુ હોય તો કદાચ લાડવો કે બરફી આવું કંઈક લે છે, પણ દેશે શું? અરે અંદરની દુઆ, અંતરના આશીર્વાદ, કે એનું શુભ થાવ, એનું મંગલ થાવ, એનું કલ્યાણ થાવ, એની સદગતિ થાવ, એની ઉર્ધ્વગતિ થાવ, એ મોક્ષગામી થાવ. આવા બધા ભાવો કોણ બતાવશે? તો કે સંતોના હૃદયની અંદર જેને ત્યાં વોરવા જશે, અને જે વ્યક્તિ વોરાવશે એના પ્રત્યે સંતોના કેવા ભાવ હશે, વિચાર કરજો. અને એટલે જ પેલા શેઠાણી
ખુશ થઈ ગયા છે. આજ ફર્યો ઘણા આંગણે. ઓહો, આજે ખરેખર મારા ભાગ્ય ફર્યા છે, મારા પુણ્ય આજે પ્રગટ્યા છે. અને મારે ત્યાં કોણ પધાર્યા છે? મુનિ રાજ પધાર્યા છે, ગુરુદેવ પધાર્યા છે, મહાવીરના અણગાર પધાર્યા છે. પધારો પધારો પધારો, ગુરુદેવ પધારો. કેવા ભાવથી આવકારે છે. તમે શું બોલો છો તીખુતના પાઠમાં? રૂપજી, તીખું તો આવડે છે ને તમને? તીખું તો એટલે શું? 3 વખત નમસ્કાર. આયાહીનમ કાયાહીનમ એટલે શું? આયાહીનમ કાયાહીનમ 3 પ્રદક્ષિણા 3 વખત. આયાહીનમ કાયાહીનમ એટલે કે એક બાજુથી પૂર્વથી પશ્ચિમ, એટલે જે રીતે આવર્તન આ કાનથી કરી અને આમ શરૂઆત થાય એટલે આ કાને પૂરી થાય. એક આવર્તન એટલે કેટલા આવર્તન? 3 આવર્તન. તીખું તો આયાહીનમ કાયાહીનમ. પછી વંદામી, શું કરું છું? વંદના કરું છું. નમં સ્વામી, સત્કારેમી, સંમારેમી, દેવયમ, સત્કાર કલ્યાણમ. આપ કલ્યાણકારી છો. મંગલમ, આપ મંગલ સ્વરૂપ છો. દેવ્યમ, આપ જ્ઞાન સ્વરૂપ છો. દેવ્યમ, આપ દેવ સ્વરૂપ છો. દેવ્યમ, આપ જ્ઞાન સ્વરૂપ છો. પજવા સ્વામી, હું આપની સેવામાં ઉપસ્થિત છું. આપની આજ્ઞા શિરોધારે છે. હે ગુરુદેવ, મારું કલ્યાણ થાય, મારું ઉત્થાન થાય એવી મને આજ્ઞા કરો, એવી મને સેવા આપો. આ તીખુતોના પાઠમાં ભાવ ભરેલા છે કે હું એમનો સત્કાર કરું છું, સન્માન કરું છું. આવા પ્રકારના ભાવ આવે છે. અને તમે સત્કાર સન્માન શાનાથી કરો? પેલા મોતીરાની માળાથી. મોતીરાની માળા પહેરાવો ને, આમ કોઈને બહુમાન કરો કે સન્માન કરો ને, તો શું પહેરાવો? માળા પહેરો. સાધુને માળાની કોઈ જરૂર હોતી નથી. સાધુ હાર ક્યારે લેતા નથી. શું લે? જીત. હાર નહીં, જીત. અને તમે હાર લેવા માટે તૈયાર થાવ છો. અરે હાર ન જોઈએ, જીત જોઈએ. જીત. અમે